આપણે જો આ જીરું નેતા નેતા હાંજ પડી ગઈ ને તો હવે ઘેર જાય કા દક્ષા હાંજ પડી ગઈ ઘેર જઈને ગા દોજો ને દક્ષાનો ગા દોવાનું છે મારે તો કંઈ ગા દોવાનું નથી આપણે છે ને અહીં હેઠે વાલોરનો છોડવો આફેડો ઉગેલો છે તો ત્યાંથી પંખીડા ખાઈને લઈ આવ્યું એટલે ઉગ્યો હોય એટલે આપણે ત્યાં વાલોર ઉતારવા જાવું પછી હાંજી શાક બનાવવું જોઈએ ને આજે આપણે અહીંયા રોકાઈ જવાનું સાઈડ બહુ ઠંડી નથી એટલે અને જો એટલા સુરત દાદા છે અમીન દક્ષા બે નેતી અટાણ મૂકી દીધી વાડીની કંઈક હાવ ઓર મજા આવે જો અને આ આપણા વટાણા છે હો અહીં વટાણા છે જો વટાણા થાવ ધો હો લે ભાવલી બેન છે ને હા જો અમાર ભાવલી બેન છે આ અમારા ગામના હો મોડ પરના અમારા હેઠા પાડો હે એ હા વટાણામાં વહી ગઈ ને પાણી પાતા પાતા જો એટલો ખાબો સીડિયું ભર્યું ધોરા ફૂલ છે ફૂલડા કેવા હશે લુગડે કા ભાવલી બેન અરે મરી ગઈ તું તો કાં અહીંયા જો ભાવલી બેન મને ગાયરું કાઢે અને આવતી નથી એમ કે જો જાય આ ભાવલી બેન ની વાડી છે ઓહો એક જ હે જો આઈ ને આ અમારી ઈ કે આવતી નથી ભાવલી બેન એમ કે હું આવી તમારે ઘેરે જોતા ભાવલી બેન હમણાં તું પણ હાવ જામી ગઈ કઈ કામ નથી હાવ નવરી છે હો પણ ભાવલી બેન તારા જેવું તો સુખ કોઈને જોવા ના મળે તું હાવ શીખણી છો અને હા તમારી વાડી એક દી આવીને આખો બ્લોગ આપણે બનાવશું અને બધાય જોજો ભાવલી બેન મોડ પરની દીકરી છે ને જો આઈના મકાન છે અમારે જ હેઠે છે અહીંયા ભટકી ગઈ ને કે હાલ ઘેર મેં કીધું હવે અટાણે તો હાંજ પડી ગઈ ભાવલી બેન હવે અટાણે તો ન થવું કાલે આવી કાલે નહીં હજી અમારે નેદાઈ જાય ને પછી હું આવી જો અમે અહીંયા અમારે જો વાડીની મોજ હોય હેઠા પાડો હીને ભટકી જાય ને એટલે આમાં વાતુમાં આવે એવી મજા આવે ગામ કરતા વાડી મજા આવે વેત ના આવે ને બેહવા દેવાના વાડીને હેઠે ભૂટકી તો વેત આવી જાય વાડી મજા આવે કુદરતી જો અમાર વાડીનો નજારો તો જો બૈડો ડુંગર એવો રૂપારો દેખાય અને લીલી સમ લીલી નાઘેર વાડી ઊભી જો ક્યાંય કોરું નથી બધે લીલું સમ છે જો એટલા રહ્યા અને હવે અમારે આજ તો અહીંયા જ રોકાવાનું છે હાથી રોકાઈ જવાય જો એકદમ કેતી તું કા કમુચતા ઉતરા હવે પીર બાપા લાડવો અમારા ખેડૂ ભાઈના કેવા છે થારી ફરી જાય એવા છે ક્યાંય ભાવલી બેન એક ઘઉં ક્યાંય ઊંચો જોવા ના જળ હું તો કાલ નહીં જોઉં નહીં ક્યાંય કાગડા નમરે એક આમ થારી ફેરવી લ્યો એવી છે એવો શેઢા પાડોશીના ઘઉં છે આજુ આપણે હે ને ભાવલી બેન નવેલામાં ગલકા છે ને જો અમારે હેઠા પાડો ને એ મજા હોય અમે હેઠા પાડો માંથી આમ પૂછીએ નહીં કેમ ભાવલી બેન આ ભાવલી બેન નું નીનું છે પણ આમ પૂછવાના નથી લઈ લેવાના છે હાલો દક્ષાને આપણે ભારી ચડાવી દઈ હા ભારી તો તારી લઈ જ મોટી છે અહીં ગલકું છે હાઈ છે લઈ જ લઉં મેં તો દઈ કોઈ નથી જોકે એ ભાવલી બેન યાર જારી મસ્તીનું છે અમારે ખાઈ ગલકાનું આપણે હે ને આલે આ ગલકું લેવા જવાનું છે ગલકું છે એક તો બીજા થઈ રહ્યા ને થઈ રહે માંડવી નાખ બીજો એકાદું બીજું જોડી જાય કઈ નક્કી નથી હો એક તો એક ભલા લઈ લ્યો આપણે વાલોરનું શાક બનાવવાનું હતું પણ હવે હે ને ગલકાનું બનાવવું છે હવે તો હજી લઈ લ્યો હોય તો આવે જ ને હેલો ગલકાનું શાક બનાવવું છે આજે એ નથી દેખાતો એ જ્યાંક વડું હોય પણ મધુભાઈ અરે મસ્તીનું છે હાવ કોણું માખણ જેવું એવું હોય અહીંથી તો મોટું લાગે પણ આ ભલે હોય આપણે એકનું થઈ રહે આ કુતરા જોતા સોટી ગયા તો ત્યાં હતા પણ તમે જોયું નહીં કુતરા બાપા સોટી ગયા હાલો આપણે આજનું થઈ ગયું હાલો પછી કાયમ રીંગણા અને ટમેટા ન ભેવા રાખો
વેલ તો જબરી ને પાકલ બી હે જોતું એટલે લઈ લ્યો જેરી એક સમજો તાર પાકલ વાવું હોય મહબી ઈ અહીંયા ઉગશે ને આપણે લઈ લે હું તઈ ઉગે તો શું લે હા ગલકા છે હશે ને બસ હા લઈ લ્યો એક તોલ્યો જેરી ગલકા વાવવા હા વાવા થાય લઈ લ્યો ને હવે લે આ દક્ષા ન્યા મને જાવું હાવ ન્યા મને જાવું હાવ અઘરું છે મને કાંટા લાગે ન્યા આમ થઈ જાય છે કાટા ને હું કહું જરી કાટા નથી ઉગશે કઈ અટાવાદી તો મૂકી જાય કઈ થાય હા થઈ જાય ઈથી તો ફેલીને બીન અહીંયા કના મામા ન્યાથી આપણે લઈ લેવું આપણે ઈ ક્યાં ના પાડે આપણે ખબર નથી જે એટલા દી કામ કરી આજ દેખા ને એને કીધું તો હા હવે નહીં લેવાય દક્ષા મારથી નહીં અપડાવ્યો આપણે જાય અહીં સડી આપણે જાય ત્યાં કાટા નથી હું કહું બરોબર કરવાનું દક્ષા તો જો મારા દક્ષા તું મને હાવ આવાજ કરતી હોય દક્ષા આ દક્ષા મને આ ઈ આ પાકીની એવી ની છે ને તું ગાળો ગમે ને આવું હોય ને મને નાખે મોટા રહ્યા ને તમે એટલે જીનકા મોટા રહી જેવો ફાયદો જીનકાની ફેર ના આવે જીનકુની લેવા થાય મોટા જીનકુ હારે કામ ઢહેડે આ બી હાટું ગલકું લઈ જાય અને દક્ષાને કામ ઢહેડવાનું મારે આ બી ભેગા કરવાનું હા હાલ ભારી ઉપાડ હાલ હવે હાલો આ ભારી જો ભારી જિંદગી કરશે પરોઠા તો લઈ લીધા આ ભારી છે ને એવું નહીં લઉં એના લીએ કરી મને સરાવ દે એટલે હું લઈ લઉં એટલું ખડ અમે બે વસારે બપોર પછી કાઢ્યું જો જીરામાંથી હો એટલું હવારમાં કાઢ્યું તું વટાણા તો જો અસલ ના હા વટાણા તો રૂપારી ના લાગે અમને ઓલે ખીહાઈ નો ઓલો કેતા હોય ને મકર સંક્રાંતિ કે સંક્રાંતિ મકર સંક્રાંતિ ના હેપી મકર સંક્રાંતિ ની એને નથી આવડતો બર્થડે હોય મને નથી આવડતું પણ એવું હોય ને હેપી બર્થડે થોડું મકર સંક્રાંતિ નું આવે મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ આખા વર્ષમાં એક જ વાર આવે એટલે હેપી હેપી એમ હેપી હાલો હેપી હું તમને કહું સક્કર મકર હેપી સંક્રાંતિ અને મારા વિડિયા જોજો બધાય જો અમારા વટાણા તો જો અસલ આવ જોયા જ રાખો વટાણે તો હાવ જો કે સેજ અંધારું થઈ ગયું પણ વટાણા તો વટાણા હાવ આમ દેખાય તમારે ફૂલ હો સફેદ એવા ઉઘડા અસલના જોતા કેવા તમે જોવ તો ખરી કેવા અસલના છે મસ્તીના છે તમે જોવ તો ખરી કેવા અસલના છે વટાણા એટલે વટાણા હો અમારા ક્યાં ન્યા હાલો અમે જીરું નથી ત્યું અહીંયા છે વટાણા આપણે અહીં હાવ હેઠે વટાણા અહીંયા આવી ગયા જોવ તો ખરી અહીં વટાણામાં અમે પાણી વારતા હતા ને હું નહોતી વારતી હે છે હા પાણી વટાણામાં હાલતું હતું અને લાઇટ વહી ગઈ નકર આપણે થોડુંક શૂટિંગ ઉતારવું હતું પાણી વારે ને એવું બધું જો અહીં પાણી ભર્યું ને અમારા ડુંગરનો નજારો વટાણે તો હાવ લીલી સમ વાળી છે અને હવે આપણે જઈએ આપણી મકાઈની આપણે જો અટાણા સુધી નહીં દઉં અહીંયા હોય તો મોડે સુધી નહીં દી ને તો હાલે વહેલું ખૂટી જાય ને અને ગામમાં જવું હોય ને આપણે તો પછી વહેલું 5 વાગે મૂકી દેવું પડે એટલે 2-4 દી આપણે અહીં વાડી જ રોકાવાનું છે હાલો આપણે પૂગી ગયા ઘેરે અને કંઈક સા જેવી સુગંધ આવે જોઈએ લગભગ સા બનતો હોય છે સા બની ગયો લે ભાઈ આ શેઠજી તો બેઠા આયા ચા બનાવે બે ભાઈઓ જો બે કાકા મોટા બાપાના ભાઈઓ હા લે નકરા દૂધનો બનાવ્યો તો હાલો બધાય ચા પીવા અને પછી અમારા ખેડૂભાઈને એમ જ હોય હાજી છૂટે ને એટલે પહેલાં ચા પાણી પી પછી રોટલા બોટલા બનાવે નિરાયથી ગયણી ક્યાં છે વાહ ઓય હા આપણે જઈએ ગયણી લેવા એક ભાઈની કોમેન્ટ હતી બેન સીતારામ ને ઘણું બધી હારી જ કોમેન્ટ આવે તો હારી જ કોમેન્ટ કરજો હાલો ચા બની ગયો તો આપણે ચા પી લઈએ અને તમે એ બધા હાલો ચા પીવા અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ફરી વિડીયોમાં મળશું તો જય દ્વારકાધીશ